ઉપસ્થિત આદરણીય જજીસ અને મારા સાથી અને ગુરુજનો, યુથ પાર્લામેન્ટના ચયન અંતર્ગત આજે જે કોમ્પિટિશન થઈ રહી છે એમાં હું આશીષ પટેલ, ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજી, વિજોલ, આપણી ગોવિંદ યુનિવર્સિટીમાંથી છું. આજે મારે વાત કરવી છે ડેવલપમેન્ટ વિશે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે ટકાઉ વિકાસ વિશે. તો આપણે આદિમાનવથી લઈને આધુનિક માનવ સુધીની સફર ખેડી છે અને આપણે એ પણ આપણે ઉપલબ્ધિમાં બનાવી દીધું છે કે મનુષ્ય તું બड़ा महान है, तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे. तो આપણે પર્વતો ખોદીને રસ્તા બનાવ્યા છે, આપણે ધરતીના પેટાળને ખૂટીને એમાંથી ખનિજ કાઢ્યા છે અને આપણે આકાશમાં અવકાશમાં ઉપગ્રહ છોડ્યા છે. પૃથ્વીના પાટાથી લઈને આકાશમાં અવકાશ સુધી આપણે કોઈ દિશા, કોઈ ક્ષિતિજ એવી બાકી નથી રાખી કે જે દિશામાં આપણે પ્રયત્ન ન કર્યો હોય. આપણે જંગલમાં ભટકતું જીવન જીવતા હતા, ત્યાંથી લઈને અત્યારે આપણે એસી ઓફિસમાં વ્યસ્ત થઈ ગયા, આધુનિક સુવિધાવાળા ઘરો વાળા થઈ ગયા. શું વિકાસ નથી? તો વિકાસ છે, પરંતુ શું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ છે? શું ટકાઉ વિકાસ છે? આ યક્ષ પ્રશ્ન અત્યારે માનવ જાતિ સામે ઉભો થયો છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આ ડેવલપમેન્ટની પ્રક્રિયામાં, આ વિકાસની પ્રક્રિયામાં આપણે ક્યાંક ને ક્યાંક પર્યાવરણનો નાશ કરી રહ્યા છીએ. આપણે ક્યાંક ને ક્યાંક પર્યાવરણ પર અતિક્રમણ કરી રહ્યા છીએ. આપણી આસપાસના જીવસૃષ્ટિ છે, પૃથ્વી ઉપર માણસ એકલો નથી, માણસને એકલાને વિકસવાનો કોઈ હક નથી. આપણી સાથે જીવતા અન્ય સજીવોનો, અન્ય પશુ પક્ષીઓનો અને અન્ય જીવજંતુઓનો પણ આપણે વિચાર કરવો પડશે. પૃથ્વી ઉપર 4 આવરણો છે, એ ચારે 4 આવરણોનો આપણે વિચાર કરવો પડશે. કારણ કે ભગવાને કુદરતે જેને પણ આપણે માનતા હોય એ બુદ્ધિ, જીવપેક તત્વ માણસમાં મૂક્યું છે. માણસને પર્યાવરણનું સંરક્ષણ કરવાની જગ્યાએ ભક્ષણ કરી રહ્યો છે અને એટલા માટે જ કદાચ એક બાજુ વિકાસ તો આપણે કરી રહ્યા છીએ, પણ સાથે સાથે આપણને શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને અત્યારે આપણી આસપાસ આરોગ્યની એટલી બધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે કે ભવિષ્યની પેઢીને એ વસ્તુ મળી શકશે કે કેમ, એ પણ પ્રશ્ન ઉભો થયો છે. તો ટકાઉ વિકાસની ડેફિનેશન જ એ છે, વ્યાખ્યા એ છે કે ભવિષ્યની પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવા માટે આપણે કુદરતના તત્વોનું અતિક્રમણ ન કરીએ, આપણે પ્રકૃતિના તત્વોનો હાસ ન કરીએ અને યોગ્ય દિશામાં વિકાસ કરીએ, ટકાઉ વિકાસ કરીએ, જેથી આ નેચરલ રિસોર્સિસ છે, આ પ્રકૃતિના જે તત્વો છે, એ પ્રકૃતિના તત્વો આપણી ભાવિ પેઢી માટે પણ ઉપલબ્ધ હોય. એ તો ભાવિ પેઢી ફરિયાદ કરશે કે દાદા તમે તો સરસ મજાની હવામાં ફૂટબોલ, વોલીબોલ બધું રમીને ગયા અને અમને તો ઘરમાં બેસીને ચેસ રમતા પણ રાખ્યા નથી. કારણ કે હવાની માટે તો શું કરીશું? આપણે જાણીએ છીએ કે દિલ્હીની અંદર સ્કૂલો બંધ કરવી પડે છે વાયુ પ્રદૂષણના કારણે, ફોગના કારણે. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, પીવા માટે શુદ્ધ પાણી મળતું નથી. અને જ્યારે આરોગ્યની વાત આવે ત્યારે આપણે જાણીએ છીએ કે 10, 15, 20 વર્ષના બાળકથી લઈને યુવાનોને પણ હાર્ટ એટેક આવવા લાગ્યા છે. કારણ શું છે? આપણે પ્રકૃતિ સાથે છેડછાડ કરી રહ્યા છીએ, આપણે નેચરલ સોર્સિસને આપણે ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ. એ આપણે એને ડિસ્ટ્રોય નથી કરી રહ્યા, આપણે આપણા ભવિષ્યને ડિસ્ટ્રોય કરી રહ્યા છીએ. એટલા માટે 1992 ની અંદર પૃથ્વી સમિટ યોજાઈ, એની અંદર યુએનના આગળ પડતા દેશોએ નક્કી કર્યું કે આપણે ચોક્કસ દિશામાં પર્યાવરણને બચાવવા માટે, આપણા વિકાસને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે ભવિષ્યની પેઢીની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આપણે વિકાસ કરવો પડશે. અને એના માટે ફરીવાર 2015માં સ્ટોકહોમ ખાતે મળેલી પરિષદમાં આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટેના કેટલાક ગોલ્સ નક્કી કરવામાં આવ્યા, કેટલાક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા અને 2030 સુધીની લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે કે આપણે એ દિશામાં જવાનું છે. તો ટૂંકમાં વાત કરીએ કે ગોલ શું છે? તો ગોલ એ છે કે દુનિયાની અંદર પોવર્ટી ખતમ થાય, ગરીબાઈ ખતમ થાય, આર્થિક રીતે બધા દેશો સદ્ધર બને, બધાનું આર્થિક આરોગ્ય સુધરે. કારણ કે આર્થિક સદ્ધરતા હશે તો મતભેદ નહીં સર્જાય, સમાજમાં સુખ અને શાંતિ હશે. આર્થિક પરિસ્થિતિ બધાની સારી થશે તો બધા લોકો ભૂખમરીની સમસ્યામાંથી બહાર આવશે, તો દુનિયાના બધા દેશોના લોકો ભૂખમરીમાંથી બહાર આવશે. અને જો સારી આર્થિક પરિસ્થિતિ આપણે હાંસલ કરીશું તો એક ક્વોલિટી એજ્યુકેશન પણ લોકોને મળશે. ક્વોલિટી એજ્યુકેશનની સાથે સાથે જેન્ડર ઇક્વાલિટીની વાત આવે, જો લોકો સારી ક્વોલિટી એજ્યુકેશન મેળવતા થશે તો જેન્ડર ઇક્વાલિટીમાં માનશે. કારણ કે આજે પણ આટલો વિકાસ કર્યા પછી પણ, આટલા સભ્ય બન્યા પછી પણ ઘણી વાર ઘણી જગ્યાએ સ્ત્રીઓની જે અવહેલના થાય છે, સ્ત્રીઓ પર જે હિંસાઓ થાય છે, એના માટે સશક્તિકરણ જેવી વાતો આપણે અત્યારે કરવી પડે છે. તો ક્વોલિટી એજ્યુકેશનની વાત, પછી પર્યાવરણને જાળવણીની વાત હોય કે સ્વચ્છ પાણીની વાત હોય, આપણે એવા સોર્સિસ ઊભા કરવા પડશે કે જે આપણી એનર્જીને રિફોર્મ કરે છે. કે સોલાર પાવરની વાત છે, તો આ લક્ષ્યાંકને 2030 સુધીમાં પૂરા કરવા માટે આપણી યુએનની જે સંસ્થા છે એ વિશ્વના અગ્રગણ્ય દેશોને આપણે ખુશી મનાવી જોઈએ કે G20 જેવું પ્લેટફોર્મ હોય કે દુનિયાનું કોઈ પણ વિશ્વમાં કોઈ પ્લેટફોર્મ હોય, એમાં આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ હંમેશા જળવાયુ પરિવર્તન અને જળવાયુના સંરક્ષણ માટે અને પ્રકૃતિના સંરક્ષણ માટે હંમેશા આગળ પડતું ભાષણ કરતા રહ્યા છે.
10 topic